નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. દીકરાઓ, પરીક્ષા આવી રહી છે 3 ઓક્ટોબરે અને અર્થશાસ્ત્ર વિષયમાં જો હાઈએસ્ટ માર્ક લાવવા છે, અર્થશાસ્ત્ર તમને અઘરું લાગે છે, હજી તૈયારી નથી થઈ, તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે અર્થશાસ્ત્રમાં સેક્શન ડી છે. ઓહો 15 માર્ક્સનો છે, 15 માર્ક્સ. બરાબર, 7 સવાલો આપ્યા છે, એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના છે. એક સવાલ જ્યારે 3 માર્ક્સનો હોય ને ત્યારે ન આવડે તો કેટલું બધું નુકસાન જાય. અને એટલા માટે આજનું આ જે સેશન નાનો એવો તમારા માટે લઈને આવ્યો છું, એમાં 1, 2, 3, 4 અને 5 આ પાંચે 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી જે તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષામાં હશે જ, આમાંથી જ હશે, એ હું તમારા માટે લઈને આવ્યો છું. સાથે એ પણ તમને સમજાવતો જવાનો છું કે વિભાગ ડી ના ઈ કયો સવાલ કેટલી લંબાઈમાં લખવો, એ ક્યાં આપ્યો છે, એ પણ હું તમને કહેતો જઈશ. એટલે તમારે ગોતવાની, પાઠ્યપુસ્તકમાંથી શોધવાની માથાકૂટ મટી જાય અને કેટલું લખવું એની મૂંઝવણી ન રહે. બસ તમારે ઓનલી ને ઓનલી પાકું કરવાનું રહેશે. ડન છે? તો શરૂ કરીએ સરસ મજાનો આપણો આજનો સેશન વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી સવાલો. ચાલો, સૌથી પહેલું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો પહેલું છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આપણે સમજાવવાનું છે. તો ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે, તો એ એની અંદર મેન્શન કરવાનું. પછી આપણા 4 પુરુષાર્થ જે છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ આપણે મેન્શન કરવાનું. હવે 4 પુરુષાર્થ થઈ ગયા. એના પછી છે આપણને છે ને ભારતીય સંસ્કૃતિએ ફરજ કીધી છે, ભાઈ તમારે કઈ ફરજ અદા કરવાની. પછી અર્થપૂર્ણ પ્રવૃત્તિ, અર્થપૂર્ણ પ્રવૃત્તિ, તો એની અહીં વ્યાખ્યા મેન્શન આપણે કરવાની થશે. હાલો, આટલું થઈ ગયું. એના પછી કોટિલિયન સંભાળવાના, એને ભૂલતા નહીં હો ભાઈ. કોટિલિયા 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. ઓકે, અને એની લાસ્ટમાં વ્યાખ્યા લ્યો, ખતમ. તો ભારતીય ચિંતનમાં એટલા પોઈન્ટ્સ તમારે કવર કરી લેવાના. તો 3 પાકા. ઓકે, હાલો, ત્યાર પછીનો સવાલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. હવે આની અંદર છે ને 4 મુદ્દા આપ્યા છે, તો 4 માંથી કોઈ પણ 3 સમજાવવાના. આ પણ હું તમને લાઈનમાં બોલી શકું. બરાબર, આમાં સૌથી પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને માહિતીની સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આ 4 માંથી કોઈ પણ 3 તમારે સમજાવવાના થશે. ખાલી ટાઇટલ લખીને ભાગી નહીં જતા. ત્યાર પછી છે અર્થશાસ્ત્રનું મહત્વ સમજાવવાનું. હવે જો મહત્વ આપણને 3 પ્રકારના મહત્વ આપ્યા છે. વ્યાવસાયિક મહત્વ આપ્યું છે, આ તો જો કે ત્રીજો મુદ્દો મેં લખ્યો. પછી આર્થિક મહત્વ આપ્યું છે, આ પહેલો મુદ્દો ચોપડીમાં છે. અને આના વડે પાછળ પેટા મુદ્દાઓ છે, ઓલી ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય ઘટના, ઐતિહાસિક ઘટના. અને ત્રીજું આપ્યું છે આપણને વ્યાવસાયિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યાવહારિક મહત્વ. આમાં 2 વસ્તુ આપી છે, સરકારની નીતિ સમજવા અને રોજબરોજના નિર્ણયો લેવા માટે. તો ત્રણેય આપણે સમજાવવાના થશે. આના પેટા મુદ્દા જ્યારે આવે તો પેટા મુદ્દાઓ ટૂંકમાં સમજાવવાના, જેથી ત્રણેય મુદ્દાને તમે ન્યાય આપી શકો. આ તો ડિટેલમાં સમજો વ્યાવસાયિક મહત્વ. આર્થિક મહત્વના પેટા 2 મુદ્દા પણ 1-1 લીટીમાં સમજાવવાના થશે. સિમિલર આવી રીતે વ્યાવહારિકમાં પણ. ઓકે, તો બસ આટલા સવાલો છે ચેપ્ટર નંબર 1માં. માત્ર 3 સવાલો મેં મૂક્યા છે, જેથી 3 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ તમને મળે. ચાલો, ઓકે છે ભાઈ? તો ઓનલી 3 સવાલ આ 3 માંથી જ હશે, એટલે જરાક પાકું કરી નાખજો, લાઇટલી નહીં લેતા. પછી શું થશે કે પૂછાશે અને તમે નહીં લખો તો ઓર અફસોસ થશે કે આવ્યું, તું જોયું, તું જાણ્યું, તું યાદ હતું, પણ પાકું ન કર્યું તો નુકસાન કોનું ભાઈ? તમારું ને. પાકું કરી નાખજો અને નોંધી લેજો, પાઠ્યપુસ્તકમાં ટીક કરતા જજો સાથે લઈને બેઠા છો તો. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 2 અને એ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો મોસ્ટ આઈએમપી પહેલો જ સવાલ તમારી સામે આવવો જોઈએ, એ આ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. ઉદાહરણ ખાસ આવશ્યક છે દર વખતે. બરાબર, ઉદાહરણ નહીં લખ્યા તો ભપાય નમ. આના માટે એક વિડીયો ઓલરેડી યુટ્યુબમાં મારો છે જ, લાઈવ લઈ ગયેલો છું. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ એક સિંગલ લેક્ચર આની અંદર નાખ્યો છે, તો મસ્ત મજાનો છે, જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે શું હું કહેવા માંગુ છું. ઉદાહરણ એમાં છે, બધામાં ઉદાહરણ છે, 2 ઉદાહરણ લખો તો તમારું કામ થઈ જશે. ડન છે ભાઈ? હાલો આગળ. ત્યાર પછી શ્રમના લક્ષણો સમજાવવાના છે. તો 2 માર્ક્સમાં આપણને માફ કરજો, 3 માર્ક્સમાં આપણને કીધું છે શ્રમના લક્ષણો. તો શ્રમના 6 લક્ષણો છે, 6 લક્ષણો. ભલે અહીં સમજાવવાને કીધા, પણ આપણે બસ ખાલી જણાવવાના જ, કારણ કે અંદર બીજું કંઈ સમજાવવા જેવું છે નહીં. 1-1 લીટીમાં આપ્યા શ્રમના લક્ષણો, તો 6 લક્ષણો છે, આપણે મેન્શન કરી નાખવાના છે. હાલો, ત્યાર પછી વ્યાપાર ચક્રના પરિવર્તનના પ્રકારો. અગેઇન વળી પાછું કહી દઉં કે અહીંયા સમજાવવાને કીધા છે, એટલે ઓલામાં પણ ખાલી નામ લખ્યા હતા.
બરાબર. ચક્રવત આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, આકસ્મિક આર્થિક પરિવર્તન અને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. તો અહીં 4 4 પરિવર્તનો છે, ડિટેલમાં સમજાવવાના થાય. પણ કેટલા? 4 માંથી કોઈ પણ 3. કોઈ પણ 3 સમજાવવાના થશે. ડન છે ભાઈ? હાલો, તો આટલા જ સવાલો ચેપ્ટર નંબર 2 માંથી આપણે ખાસ તારવીને કાઢ્યા છે. ઓકે, તમે જો એમ કહેતા સાહેબ તેજી ઓટ મંદી સુધારણા, એ આગળ આવશે. 5 માર્ક્સના સવાલોમાં આપણે એને મેન્શન કરી લેશું. ઓકે, ડન છે ભાઈ? ચાલો તો આગળ ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર ટગડે ટણ. અને ટગડે ટણનું નામ તો હમણાં આપણે જોઈએ કયું છે? માંગ, ડિમાન્ડ. અને ભાઈ ડિમાન્ડ આવે ને તો એ તમને કહી દઉં, પરીક્ષા આવે ને તો ડિમાન્ડ શેની આવે? કે સાહેબ કે અમારે આ જોતું છે આઈએમપી. પરીક્ષા આવે તો આઈએમપી ની માંગ આવે કે સાહેબ આ આઈએમપી લાવો ને, બહુ કામની વસ્તુ છે. તો એના એ ટાઈમમાં તમને મદદ સૌથી વધારે કોણ કરે છે? આ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. હજી તમને કહું છું, સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો મારા ભાઈઓ. લાઇક ન કર્યું તો એમાં જરાક બાજુમાં બટન છે, ટીક મારી દો. કામ કોને આવવાની છે? તમને ને. અને ભવિષ્ય કોનું સુધરશે? તમારું. ભણવા સિવાય તો આમાં કાંઈ આપણે મૂકતા નથી. એટલે ખાસ જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. અને બીજું, જો આ એક ચેનલ નથી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એની સાથે છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ટોપર અને વિદ્યાકુલ શોર્ટ્સ કરીને એક સરસ મજાની ચેનલ છે. આ બધી જ ચેનલ સબસ્ક્રાઇબ હોવી જોઈએ, કારણ કે આ બધામાં જ આપણા કોમર્સને લગતું જ કન્ટેન્ટ આવવાનું છે. એટલે જે તમારી માંગ છે એના કરતાં પણ વિશેષ પુરવઠો અમે તમને પૂરો પાડી રહ્યા છીએ ને હજી આપવાના છે. ડન છે ભાઈ? એટલે હું ઇકોનોમિક્સની ભાષામાં તમને કહું છું કે ભાઈ જોડાઈ જજો. ઓકે, હાલો ચેપ્ટર નંબર 3 માંથી તગડે તણ. એ 3 માર્ક્સના સવાલોમાં પહેલું છે માંગનો વિધેય. હું લખવાનો માંગને વિધેયમાં? તો માંગને વિધેયનો અર્થ લખવાનો છે. પછી પેલું સમીકરણ આવે એ લખવાનું છે. અને સમીકરણની સમજૂતી નીચે લિસ્ટ આપ્યું ને એ લખવાનું છે. હાલો ડન. આ 3 વસ્તુ મેન્શન કરો. ત્યાર પછી માંગના નિયમના અપવાદો. 4 અપવાદો આપણને આપ્યા છે. તો એ 4 અપવાદોમાંથી કોઈ પણ 3 સમજાવો. કયા કયા 4 અપવાદો આપ્યા છે માંગના નિયમના? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી એટલે હલકા પ્રકારની એટલે કે ગિફન વસ્તુઓ. નંબર 4 નાનામાં નાનો અપવાદ ગ્રાહકની પસંદગી. તો આ પણ હું લાઈનમાં બોલ્યો છું. તો 4 માંથી કોઈ પણ તગડે 3 સમજાવવાના થશે ભાઈઓ બહેનો. હાલો, હકારાત્મક આવક સાપેક્ષ માંગ સમજાવવાની છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, હકારાત્મક આવક સાપેક્ષ માંગની વ્યાખ્યા લખીને ભાગી ન જવાય. શા માટેની? કારણ કે એના 3 પેટા પ્રકારો છે. બરાબર. એકમ કરતા વધુ આવક સાપેક્ષ માંગ, એકમ કરતા ઓછી આવક સાપેક્ષ માંગ અને એકમ આવક સાપેક્ષ માંગ. તો એ 3 સમજાવવાના હો. 3 પ્રકારો પણ મેન્શન કરવાના, સમજાવવાના. ચાલો છે ભાઈ, રેડી છે? હાલો આગળ. ત્યાર પછી માંગનું છે ભાઈ, એમાં વચ્ચે ડેશ નથી થયો પણ અમારા ઘરનો ડેશ નાખી દઉં છું. માંગનું વિસ્તરણ સંકોચન એ સમજાવવાનું એટલે કેમ સમજાવવાનું? આમ એમ નહીં, ચપટી વાગે ચમચમ, માર્ક નું આવે રૂમ ઝૂમ. તો ભાઈ આપણે શું કરવાનું? વિસ્તરણ સંકોચનની બેની વ્યાખ્યા જે ગણો એ લખી નાખવાની છે. પછી અનુસૂચિ એ આ બેનને દોરવાના, નકર ખોટું લાગી જાય. એટલે તમે બધી આકૃતિ ફાકૃતિ દોરો ને, અનુસૂચિ નો દોરો. એટલે અનુસૂચિ દોરવાની. અને પછી આવશે આકૃતિ. જો આવી કંઈક આકૃતિ બને, હું ફટાફટ, આપણી પાસે ટાઈમ નથી પણ હું જરાક, બરાબર, આ બાજુ આવશે સંકોચન અને આ બાજુ આવશે વિસ્તરણ. તો આવી રીતે એક સરસ મસ્ત જોરદાર ચકાસ આકૃતિ દોરી નાખવાની. હાલો ત્યાર પછી લ્યો ખતમ ભાઈ, ટાટા બાય બાય થયા. તો આ 4 સવાલો છે, 3 માર્ક્સ વાળા. મોસ્ટ ઓફ એમપી છે એમ તો જરાક લખી નાખજો ભાઈ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ઓકે ચેપ્ટર નંબર 4 અને એ છે પુરવઠો, સપ્લાય, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ પુરવઠો, સપ્લાય, હે ને? તો એ જરાક આપણે સમજવાનું છે કે ભાઈ પુરવઠાનો વિધેય સમજાવવાનો છે. જે રીતે માંગનો વિધેય હતો એમ આમાં પણ પુરવઠાને વિધેયની વ્યાખ્યા કે અર્થ જે કહેવાય. પછી એમાં પણ અહીંયા લખવાનું સમીકરણ અને એમાં પણ અહીંયા પછી લખવાની સમજૂતી. તો આટલી વિગતો છે આપણે મેન્શન કરવાની થશે પુરવઠાના વિધેયમાં. ઓકે, આને સમીકરણ છે ને આવી રીતે SX કરીને આમ F કરીને છગડીયો કૌંસ કરીને દર્શાવે. આ બધું સમીકરણ છે. આવું સેમ સમીકરણ માંગના વિધેયમાં આવે પણ ત્યાં DX કરીને આવે. ઓકે, ચાલો ગાણિતિક આપણે ગણિતમાં ઘૂસી જઈએ. તો પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળોની ગાણિતિક રજૂઆત
ધેટ ઇઝ પુરવઠાનો વિધેય. હે ને? તો આવી રીતે છે. ચાલો, ત્યાર પછી પુરવઠાનો વધારો ઘટાડો. તો ઓલામાં વિસ્તરણ સંકોચન કીધું, વધારો ઘટાડો હું? તો સૌથી પહેલા બેની વ્યાખ્યા લખવાની કે ભાઈ જો વસ્તુની કિંમત યથાવત રહે અને એના લીધે પુરવઠામાં પુરવઠો વધે તેને કહેવાય પુરવઠાનો વધારો, અને કિંમત યથાવત રહે અને અન્ય પરિબળના કારણે પુરવઠો ઘટે તેને કહેવાય પુરવઠાનો ઘટાડો. તો વ્યાખ્યા લખાઈ ગઈ. પછી દોરવાની અનુસૂચિ દોરો રે ભાઈ, દોરો. અનુસૂચિ દોરાઈ જાય પછી આકૃતિ દોરો અને દોરો. જો આકૃતિ કેવી થાય? પુરવઠાના વધારા ઘટાડાની. તો જો આ છે ધંધાળ, ધંધાળવાળી પુરવઠા રેખા, એસ કરવાનો, એસ કરવાનો, પછી એક બીજી દોરવાની, પછી એક ત્રીજી દોરવાની. હંમેશા ધ્યાન રાખો, જમણી બાજુ સારું થાય, ડાબી બાજુ ખરાબ થાય. તો જમણી બાજુ હોય તો શું કહેવાય? વધારો. ડાબી બાજુ હોય તો શું કહેવાય? ઘટાડો. અહીંયા આવશે S1, અહીંયા આવશે S2, અહીંયા આવશે y અક્ષ, અહીંયા આવશે x અક્ષ, અહીંયા આવશે 0, અહીંયા આવશે પુરવઠો, અહીંયા આવશે કિંમત, અને આકૃતિ ભપમ ભપમ. જો ભાઈ આવી મસ્ત આકૃતિ દોરો તો કોણ તમને એટલે આવી, એટલે મતલબ મેં ઉતાવળમાં દોરી છે, પણ તો તમે પેપરમાં દોરો ખતરનાક, અને બધું સાચું હોય તો સાહેબની ક્ષમતા નથી કે સાહેબ તમારા માર્ક્સ કાપી શકે. હે ને? હાલો, સિમિલર પુરવઠાનું વિસ્તરણ સંકોચન, સેમ રેસીપી અહીં ફોલો કરવાની, વ્યાખ્યા, અનુસૂચિ અને આકૃતિ એમાં પણ સેમ. ઓકે, હાલો. ત્યાર પછી આ ટપકું હાલ ભાઈ આવી જા, ચાલ મેરા ઘોડા. તો કાંઈ નહીં, એમાં ઘોડો કે છે કે ભાઈ આગળનું ચેપ્ટર ચાલો. તો ભાઈ 3 સવાલો છે મેક્સિમમ આપણે પાકા કરવાના ચેપ્ટર નંબર 4 ના પુરવઠાના. ડન છે? હાલો આગળ વધીએ. લાસ્ટ ચેપ્ટર છે ભાઈ, ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલોમાં. હાલો, પહેલો હવે આમાંથી તો 5 માર્ક્સ વાળા સવાલો પૂછાવાની શક્યતા બહુ બધી છે. ઓકે, જો એક તમને કાનમાં કહી દઉં, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, આમાંથી 5 માર્ક્સ વાળા સવાલો પૂછાશે સૌથી વધારે. બાય ધ વે, એ તો ત્યારની વાત ત્યારે છે, 5 માર્ક્સ વાળો અલગથી વિડીયો લઈને આવીશ, પણ અત્યારે તો ખાલી 3 માર્ક્સમાં આપણે જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 5 માંથી પહેલો 3 માર્ક્સ વાળો સવાલ છે, વાસ્તવિક ખર્ચનો કોન્સેપ્ટ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો હતો. માર્શલ દાદાએ હરખો સમજાવ્યો અને એમણે કીધું કે શ્રમિકોને કામ કરતી વખતે થાક, કંટાળો, ત્રાસ, ચિંતા થાય છે. નિયોજકોને ધંધો ચલાવતી વખતે ચિંતાનો, ટેન્શન, માનસિક તણાવનો સામનો કરવો પડે છે. મૂડીપતિ રોકાણકારો છે, અગવડોનો સામનો વગેરે વગેરે આ બધું છે. ઓકે, તો એ બધું વાસ્તવિક ખર્ચ છે. એનું અન્ય નામ બિન નાણાકીય ખર્ચ પણ છે. એની માપવાની મુશ્કેલીઓ 2 છે. બધું જ સબકુછ ઇધર સમજાય ને, કોણે રજૂ કર્યો, રજૂઆત કોણે કરી, પછી કોને કોને લાગુ પડે, કોને કોને લાગુ પડે, પછી એનું અન્ય નામ, અને પછી એની મુશ્કેલી માપવાની. तो इतना लखना पड़ेगा, तब जाके हमें को 3 मार्क्स मिलेगा. सेम એવું વૈકલ્પિક ખર્ચમાં પણ આ સેમ કોણે રજૂ કર્યો તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી, પણ રજૂ કોણે કર્યો વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલ દાદુએ. અને એમણે કીધું કે ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વિકલ્પો ધરાવે છે, અને એવું એમણે કીધું કે ભાઈ એક વિકલ્પનો ઉપયોગ કરો તો બાકીના વિકલ્પો જાતા કરવા પડે છે, અને જાતા કરે પડેલા વિકલ્પોને જ વૈકલ્પિક ખર્ચ કહેવાય. ઉદાહરણ પણ લખવાનું, જમીનમાં તમે ખેતરમાં ચોખા વાવો અને ઘઉં વાવો. ચોખા વાવવાથી 3 લાખ રૂપિયા મળતા હોય, ઘઉં વાવવાથી 2 લાખ રૂપિયા મળતા હોય, તો આપણે ડાયા દીકા થઈને શું લઈએ? ચોખા વાવવાનો ઓપ્શન લઈએ. ચોખા વાવવાને કારણે ઘઉંના 2 લાખ મળવાના, તો એ તમારે જાતા કરવા પડ્યા. એ જે 2 લાખ જાતા કરવા પડ્યા, ધેટ ઇઝ વૈકલ્પિક ખર્ચ. તો એ સમજુ ત્યાં એની અંદર ઉદાહરણ સાથે જ ડીપ બની. હો ભાઈ, ઉદાહરણ ભૂલાવવું જોઈએ નહીં. ઉદાહરણ, કેવું હરણ? ઉદાહરણ. સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેનો મોસ્ટ આઈએમપી ટોપિક છે 3 માર્કસ માટે ભાઈ. જો આવી આકૃતિ છે નહીં, તમને ક્યાંય ન મળે સાહેબ, આવું ક્યાંય પૂછો આપણીમાં. જો આવું આવા આકારવાળી આકૃતિ દોરજો, એની નીચે ઓલા 3 મુદ્દા છે ખાસ પાકા કરવાના. હાલો, ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ આકૃતિ સહિત સમજાવવાનો છે. હમણાં ઓલી ખાલી વ્યાખ્યા હતી, અને હવે અહીંયા આકૃતિ સહિત સમજાવવાનું. એટલે વ્યાખ્યા લખવાની, સૂત્ર લખવાનું, અનુસૂચિ અને આકૃતિ. કેટલી 4 વસ્તુ મેન્શન કરી મેં? વ્યાખ્યા, સૂત્ર જો કે લખો કે ન લખો તો ચાલે, પછી અનુસૂચિ અને આકૃતિ. ડન. તો 4 વસ્તુ આપણે મેન્શન કરવાની થશે. ક્લિયર થઈ ગયું ભાઈ? હાલો, તો બસ આટલા સવાલો છે જે 3 માર્ક્સમાં પ્રથમ સામયિક પરીક્ષામાં 11મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં વિભાગ ડી માટે મોસ્ટ કામના હતા.
આવા નવા મોસ્ટ કામના સરસ મજાના સવાલો જોતા હોય તો તમને ક્યાં મળશે? વારંવાર કીધું છે, હજી વળી પછી કહું છું, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો મારા વાલા. મળીએ છીએ આવા નવા સરસ મજાના એક સરસ મજાના લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય, સિયા.